કેદાણ કે હું કાંઈ ના માગું, મારી પાસે હમણાં બીડી માગતા હતા. આજ ગુરુ પૂનમ છે, મારે ગુરુ નહીં હોય નથી જો ગુરુ બધાને હોય, મજા આવે છે. હા, મારે આજ જવું હતું પણ બાપુ છે ને ઈચ્છા પડે જવા નથી દેતા. અને એવી મજા આવે છે ને, ખાવાનું મળી રહેશે, ખોવાનું મળી રહેશે, પૈસા મળી તો જવું શું લેવું જોઈએ આપણે, હો શાંતિથી મજા આવી જાય છે. એટલે હું 5-10 મિનિટ બાપુ લઈ લઉં, ધારો ટાઈમ લઈ લઉં, કારણ કે હું ઘણા ટાઈમથી એક સાક્ષી સાંભળતો આવું છું કે જબ તુમ આયો જગત में जग हसे तुम रोय, ऐसी करनी कर चलो तुम हसो जग रोय. મને એક દી વિચાર આવ્યો કે એવી આપણે કઈ કરણી કરીને આ દુનિયામાંથી વયા જઈ તો આપણે હસતા હસતા મને લોકો રોતા હોય. તો એક જ એવી કરણી છે સાહેબ, આખા ગામનું તમે 50 લાખનું બૂચ મારી દો, 1 કરોડનું બૂચ મારીને તમે મરી જાઓ હસતા હસતા, લોકો આખું ગામ અહીં રોતો હોય તમારી. આનાથી મોટી કરણી કોઈ છે જ નહીં. લોકો રોરાવરા બૂચ મારી દો, રોતા હોય બિચારા. હા હા, મોટી કરણી છે. અને હમણાં બાપુ મેં ઘણી વાર કીધું કે હવે અમે કલાકાર એવા હલવાના છે, તમે જોઈજો અમારે ક્યાંય પ્રોગ્રામ હોય અમે એમ કહી કે અમે નહીં આવ્યા, કેમ અમારા માસી મરી ગયા છે, નો ચાલે, અહીંયા મોર લાગી જાય છે, આવું જ પડશે, એટલે અમારે જવું પડે. પણ એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેન્સલ. કેમ? એ કે અમારે માસી મરી ગયા છે. એટલે આ માસી તો બેને હરખાવો, તમારી માસી ને મારી માસી રાશિ આવું કેવું એવું માસી હરખાવો છે, પણ નહીં એવું સલાહ દુઃખની વાત છે, પણ અમારે કરવી પડશે. અમારે કૌશિકભાઈ શ્રીમાળી બહુ જૂના કલાકાર છે, એ મને બાપુ 500 રૂપિયા મળી જતા. એ પેલા તારે 25-20 વર્ષ પહેલા મને કોઈ સાંભળતું હતું, એ એકલા સાંભળતા બિચારા લઈ જતા. જિગ્નેશભાઈ છે, વિશાલભાઈ છે, બધા ઘણા બધા માણસો છે. અમારા હિંમતસિંહ આવ્યા છે રણોડાથી, કીટભાઈ વાળા, બધા ખતરનાક માણસો છે, મારા મિત્ર છે બધા. આનંદ કરાય, બાકી કશું છે નહીં બાપુ. હું જોયું તમને મને કોઈ ભજન ગાયા, મેં હારા લોકગીત ગાયા નહીં, ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. જગદીશભાઈ એક ગીત છે લોકગીત આપણું, બધા બે જાઓ માતાનું નામ લે, વાહ, એક ગીત છે તમે સાંભળજો કે સૈયર મોરી રે ચાંદાને પચવાડે હુરજ ક્યારે ઉગશે રે લોલ, સૈયર મોરી રે ઘોડાનો ચડનારો જાદવરાય ક્યારે આવે રે લોલ, એ આવશે હાથમને હોમ મારે આઠમની મધરાતે રે લોલ. આ શબ્દ બિલકુલ ખોટા. હેલો લોકો કોઈ ધ્યાન ના તો આવડે છે મારા દીકરા બધા. આ શબ્દ કેવા તમને ખબર છે? આ શબ્દ નથી કે સૈયર મોરી રે સૂરજને પછવાડે ચંદ્રમા ક્યારે ઉગશે રે લોલ, એ આવશે શ્રાવણ ને સોમવારે આઠમની અધરાતે રે લોલ. આ શબ્દ સાથે શું કરવા? ધરતી અને લક્ષ્મી બે વાતો કરે છે. ધરતી લક્ષ્મી રહે છે ઉપર કે ચાંદાના સૂરજના પસવાડે ચંદ્રમા ક્યારે ઉગશે, રામ પછી હવે ચાંદડીઓ બળજીવાર ક્યારે ઉગશે, આવી વાતો થાય છે. અને આવશે શ્રાવણ ને સોમવારે. હા તમે કેસે લેવા દેવા જ નથી, બે ભેગું થઈ જાય. હા તમને સોમવાર અડધરાત બધી, પણ મારા દીકરું હાલે છે મેં જોયું, કોઈ ધ્યાન જ નથી આપતા. અમે ઓલું પ્રચંડ દંડ બાહુ ચંડી બાપુ ધીમે ધીમે શું લાવ ગાયું, લોકો હું સ્પીડમાં ગાઉં છું, લોકો કંઈક ખોટું ગાતું એવું લાગે, એટલે હું સમજાય એવું ગાતો હતો. મને ખબર ન હોય, સમજાય એવું ગાવાનું જીવનમાં ઘણા બધા. એટલે કલાકારો જાજા છે આજ. ભરતજી મારા ખાસ મિત્ર છે, આપું છે, 24 કલાક મારે હારે હોય છે. શું કરવા? મારે ક્યાંક માથાકૂટ થાય તો મારે નીચે ન ઉતરાય, ભરતજી બાપુ ઉતરે. થાવ બાપુ પાડ્યો. મારે ભરતજી છે એવા ને એક બાપુ જગદીશભાઈ હારે છે, જેડી ગોહિલ છે, તો એને વાંધો થાય, એ આગળ કરી દઈશ. હા, ભરતજી મેં બાપુ કીધું, મેં તો ભવિષ્ય, મને તમારું ભવિષ્ય બહુ ઉજળું લાગે છે. કે ઉજળું જ છે, પણ તમારા ભેગો આવ્યા પછી ધૂંધળું થઈ ગયું લાગે છે. ધૂંધળું થઈ, કારણ કે મને ખબર છે મારા મિત્ર છે, મારી હારે જ્યારે આવ્યો ને બાપુ એમની પાસે 8 ગાડી હતી, અત્યારે એક જ છે.
તરક્કી કરે મારી ભેગા માણસો આવે ને પૂરું થઈ જાય, કઈ વાંધો નહીં. પણ જેવા માણસને બેહો એવા વિચાર આવે, જેવા માણસને બેહો એવું તમે વિચારો. કહાની છે કે રાવણને એકવાર એમ થયું કે મારે સીતાજીનું હરણ કરવું છે, કયું રૂપ લો તો સીતાજીનું હરણ કરી શકું. ભૂલથી થોડીક ક્ષણ માટે એને રામનું રૂપ લીધું. તપસ્વીના કપડા માથે નાખ્યા, એના વિચાર બદલાણા. મને કાકા બાપુ કહે છે કે રાવણને વિચાર કેવા આવ્યા કે રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. એવા વિચારો આવે રે મારા હૃદયને રોવરાવે. રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. ભાઈ કુબેર ને જય મનાવું એને પાછો એને ગાદીએ લાવું. ભાઈ કુબેર ને જય મનાવું એને પાછો એને ગાદીએ લાવું. લંકા નગરી રૂપ ધરીને મને વનની કેરી બતાવે. રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. ખોટો ખોટો જ્યાં હું રામ બનું ત્યાં રામ રુદામાં આવે. ખોટો ખોટો જ્યાં હું રામ બનું ત્યાં રામ રુદામાં આવે. રામ રુદામાં આવે રે મારા હૃદયને રોવરાવે. રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. થોડી વાર રામનું રૂપ લઈને માણસના વિચાર બની જાય તો સારા માણસો આવ્યો તો સારા વિચાર આવે. એ પાકા ભાઈ છે. કારણ કે હમણાં બાપુ હું અમદાવાદ જો મારા મિત્ર છે પ્રકાશ, એના ઘરે મનનગર પાસે હું તો એમના ઘરનાને બાળકોને બધાને કાંકરે જવાનું હતું ઓલા સિંહ ને વાંદરા જોવા માટે. હું જો ને આખો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. હકાપા આવ્યા, ચા પાણી પાવ્યા, પણ શોકા રાડ્યું પડે. હાલો મમ્મી કાંકરિયા વાંદરા જોવા જવું છે, હાલો મમ્મી કાંકરિયા વાંદરા જોવા જવું છે. પછી એના મમ્મીએ કીધું કે હકાબા ઘરે આવ્યા તારે વાંદરા જોવા જવું છે. મેં કીધું ભાઈ ન જઈશ, હવે હું આવી ગયો છું. વાંદરા જો તારે કાપતું છે, દુઃખની વાત છે, પણ કર્યું છે, બહુ દુઃખની વાત છે, પણ ખબર પડી ગઈ. ચલી બે લાઈન બાપુ સંભળાવું. મેં કોઈ જ્ઞાનની વાત નથી કરી, કારણ કે જ્ઞાનની વાત એટલા માટે નથી કરતો, ખુદ મારામાં જ્ઞાન નથી. હું શું બોલો મને ખુદ ખબર નથી, મારું ક્યાં સુધી હાલશે મને ખબર નથી. હા, કારણ કે ઘણી વાર લોકો એવું કહે છે કે સારા માણસને અહીંયા જરૂર છે, એવી ઉપર પણ જરૂર છે. સારા માણસો વહેલા મળી જાય, બિલકુલ ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. સારા માણસો કોઈ મળતા જ નથી. આપણે બધા સારા છીએ, આપણે તો મળી જઈશું નહીં. માણસો વહેલા સુલેવા મળી જાય છે. એનું તમને કારણ આપું. જ્યારે તમારો જન્મ થાય એટલે તમારું આયુષ્ય નક્કી થઈ રહ્યું ઉપર કે અકાબા ઘડીનું આયુષ્ય કેટલું કે 100 વર્ષનું. પણ 100 વર્ષમાં અકાબા ઘડીને કરવાનું શું કે 500 પ્રોગ્રામ કરવાના, 4 બંગલા કરવાના, 2 દીકરી પરણાવવાની, 1 દીકરો પરણાવવાનો. આટલું અકાબા ઘડીને 100 વર્ષમાં કરવાનું છે. પણ આટલું હું 40 વર્ષમાં કરી નાખું એટલે મને ઉપાડ લે તાર દે હમ મસાલા. તમારું કામ પૂરતા તમને જરૂર છે જ નહીં સાહેબ. સ્વામી વિવેકાનંદ 500 વર્ષનું કામ 31 વર્ષમાં કરી ગયો. સાહેબ એને વયું જવું પડ્યું. હેમુ ગઢવી અમારા લોક ગાયક 32 વર્ષનું કામ, 100 વર્ષનું કામ ખાલી 32 વર્ષમાં કરીને વહી ગયા. એને વહી જવું પડ્યું. તમારું કામ પૂરું થાય પછી તમારે જરૂર છે જ નહીં સાહેબ. આપણે ઘરે કડીઓ આવે આપણું મકાન બનાવવા માટે, તમે કહો કેટલા પૈસા, 10 લાખ રૂપિયા, કેટલો ટાઈમ લાગશે કે 6 મહિનામાં તમારું મકાન કરી દઈશ. પણ એ કર્યો તમારું મકાન 5 મહિનામાં બનાવી દે. પછી તમે એને કહો ને મહિનો રોકાતું કા તારું કામ પૂરું થયું વયો જા. એમાં આપણું કામ પૂરું થાય પછી આપણી કોઈ જરૂર છે બધાને વિનંતી, હાવ ધીમે ધીમે આપણે કામ કરવાનું છે, કોઈ ઉતર ન કરવાની. ભલે 2 રૂપિયા ઓછા મળે પણ નહીં, મને ખબર પડી જશે, તમને પડી જશે બસ. જીવનમાં કઈ છે નહીં. પણ આખો દેશ હાલતો ધર્મ માટે. હું 2 લાઈન છેલ્લી કહી આપણે જિગ્નેશભાઈને સાંભળવા છે. આ દેશમાં તમે કદાચ ધર્મ માટે લાખ રૂપિયા આપી શકો, 2 લાખ, 5 લાખ, 10 લાખ, કરોડ કે અબજ, ઇતિ વિશે હું તમે કે આ દુનિયામાં કઈ કરી જ હોય ધર્મ માટે આટલું અખરી. દેશમાં એવા દાખલા છે કે ધર્મ માટે તેની માએ પોતાના દીકરાના બલિદાન આપ્યા છે. 1 કલાકની વાત 2 મિનિટમાં સાહેબ પૂરી કરી નાખું કે સગાસા નામનો વાણિયો એને એવી ટેક લીધી, પેલા ભૂખ્યા માણસ જમાડીને પછી મારા પેટમાં અનાજ નાખીશ. બન્યું એવું કે 3 દિવસ એટલો વરસાદ પડે, કોઈ ભૂખ્યો માણસ આંગણે આવેલો નહીં. એમાં કોઈએ કીધું સગાસાને કે તમારા પાદરમાં તમારા ગામની બારીક બાવો આવ્યો છે, તમને જમાડવો હોય તો. અને બાવાને ઘરે બોલાયો સગાર સાહેબ, ગરગડી દોટ મૂકી લાવ્યા બાવાને બેહાર્યો અને કીધું બાપુ મારા ઘરનું અનાજ લેશો. અને બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું, બાળકનું માંસ સાહેબ તો તારા ઘરનું અનાજ ખાવું નકે નહીં. અને સગાસણી છાતી થડકો લેજે બાળકનું માંસ મારે લાવવું ક્યાંથી. પણ નાનો એવો દીકરો ચેલેવો નિશાળે ભણવા ગયો હોય છે,
હજી સગાર સાહેબ બાજુ ઢગલા માંડી પેલા અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્મા જે 52 રૂપ લઈ અને સગાર સાહેબની પરીક્ષા કરવા માટે આવ્યો હોય છે. એને રૂપ લીધું શિક્ષકનું અને ચેલેન્જ જેને કીધું બેટા તારા ઘરે જાતો નહીં. કેમ કે તારા ઘરે એક બાવો આવ્યો છે, તારા મા બાપ તને ખાંડીને ખવડાવી દેવાના છે. તેથી 5 વર્ષનો દીકરો એ શિક્ષકને જવાબ આપે છે. શું કહે છે કે ભાગો તો મારે મોય મકાલા છે અન ભોરિંગ જીલે નહીં બાર મેરું સરીખા એ ડોલવા લાગે આકાશ વિન્યા ધાર મેરા મણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે એ મેરા મણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે. ચેલૈયો ઘરે આવ્યો, માએ પોતાને માથું કાપ્યું. ચેલૈયાનું બહુ ટૂંકમાં બતાવું. ખાંડણીયામાં નાખ્યું, હાથમાં હાંભળો લીધું અને પહેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે. અને બાવાએ કીધું કે એમ તારા દીકરાને તું ખાંડી નાખતો હું ખાવું નહીં. તો કેમ એક 20 વર્ષનો દીકરો હોય, એના લગ્ન થતા હોય ને પોતાની માં પોખવા આવતી હોય, સોળે શણગાર સજીને હસતા મોઢે તારા દીકરાને તું ખાંડ તો હું તારા દીકરાનું માંસ ખાવું ના કે નહીં. આ દેશની ચંગાવતી રાણી હસતા મોઢે સોળે શણગાર સજ્યા, હાથમાં હાંભળો લીધું. પહેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે. પણ છેલ્લા હરડા ગયા પોતાના દીકરાના કે એક ને દીકરો આજ મને મૂકીને વયો જવાનો છે. પણ કેવા હરડા હતા કે મારા હાલડે પડી હડતાલ કુંવર ચેલૈયા ખમા ખમા રે ખમા ખમા કુંવર ચેલૈયા એ મારા નો ધારાના તું આધાર મારા ચેલૈયા ખમા ખમા રે ખમા ખમા કુંવર ચેલૈયા. અને બાળકનું માંસ બાવાની થાળીમાં પીરસવામાં આવ્યું. અને બાવાએ કીધું કે તમારે બીજું સંતાન છે કે ના? તો વાંજાના ઘરનું ખાતો નથી. આ શબ્દ જ્યાં બાવાના મુખમાંથી નીકળ્યા અને સગાસરના પગ તૂટી ગયા. એકનો એક દીકરો મારો ખોઈ નાખ્યો, મારા આંગળીથી બાવો ભીખો જાય છે, મારો ધર્મ વહી ગયો. અને સગાસરના મુખમાંથી શબ્દ નીકળ્યા. સગાસા શું કહે છે કે સગાર સાકે જહનમાં મારા કોઈ પૂર્વ જન્મ નાય પાપ ગુરુદુઈ ભવા કામે ગોતરી માયરાન માયરા માને બાપ ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો એ ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો. અને તેથી ચંગાવતી રાણી હાથમાં કટાલ લઈને બે થઈને કીધું કે હે બાબા, તને કદાચ એમ હોય કે મારે બીજું સંતાન નથી, તારી ભૂલ થાય છે. કોઈ પત્ની પોતાના પતિ સિવાય કોઈ કોઈને વાત ન કરે. પણ એક સાધુ, એક બાવો, એક મારો બાપ સમજીને હું તને કહું છું, તું એમ કહેતો હોય કે મારે બીજું સંતાન નથી તો સાંભળ. અને ચંગાવતી રાણી બાવાને જવાબ આપે. શું કે બાપ સમજીને કહું છું બાવા, મારે પેટ से महीना पाँच आज बाप हमजे तन कहूं बाबा मारे पेट से महीना पाँच आशरो सीता ए राम नो एने आवे नवनी आज बैठो थाव नहीं दो बाबा तने जेमा विना नहीं दो जावा ए बैठो थाव नहीं दो बाबा तन जेमा विना नहीं दो जावा. આને ધર્મ કહેવાય. આપણે 500 રૂપિયા લખીને આખા ગામમાં ધોટાય 500 લખાયા 500 લખાયો. કયા ઉપકાર કર્યો દેશ માટે? પેલા તે ખોટી વાત છે. કોઈ ઉપકાર કર્યો નથી. ધર્મ માટે ઘણા બધા બલિદાન આપવા પડે છે. પણ એવું મહેન્દ્ર બાપુના સાનિધ્ય અદભુત બાવલીઓ છે, અદભુત સાધુ છે. મને રાખે છે એટલે નહીં, કારણ કે હું એટલા માણસો જોઉં છું, હજારો માણસો આવે છે. કોઈ પણ આશ્રમ હોય હજારો માણસો, એ ચહેરો, એ શકલ અને સ્વભાવમાં કંઈ પણ ફેર નહીં. નકરું જ્ઞાન હોવાથી કંઈ ફેર ન પડતો, મોટી પદવી મળવાથી પણ ફેર ન પડતો, સ્વભાવથી ઘણો બધો ફેર પડતો હોય છે. સારામાં સારો સ્વભાવ હોય તો મહેન્દ્રનાથ બાપુનો છે, મેં જોયું છે, આપ સૌ પણ જુઓ છો. એટલે 8 દિવસથી તાવ આવે છે, એટલે થાક્યા છે, તો એ બધા એને વ્યવસ્થિત જવાબ આપે. મોટી વાત કરે. બાકી હું હોય તો જવાબ ન આપું. જાઓ ભાઈ જાઓ, સાધુ છે. મેં કીધું ઘેરે મારા કીધું મારે સાધુ થઈ જવું છે. તે મારું પરિવાર મને કે પહેલાં તમે સીધા થઈ જાઓ. સીધું થવાની જરૂર, સાધુ થવાની જરૂર નથી. પછી મેં કેન્સલ કર્યું. પણ જેને સાંભળો જિંદગીનો લાવો કહેવાય, બહુ મોટું નામ છે ગુજરાતમાં, પૂછી લો.
જિગ્નેશભાઈ બારોટ અને અદ્ભુત ગીતો ગાય છે. અત્યારે દેશ વિદેશમાં એના પડઘા પડે છે. મારા જેવડું જેવડું નામ છે એમનું. એવા જિગ્નેશભાઈને કહું મજા આવે, જોરદાર તરનાંગ બતાવો જિગ્નેશભાઈ બારોટ બતાવો. અને એ પછી કોણ આવશે? ડીકે. બહુ મોટા બિલ્ડર છે, બહુ સારી એવી ગઝલો ગાય છે. એક ગઝલ આપણે એમની પાસે સાંભળશું. જય માતાજી, જય મંગળ. આવો જિગ્નેશભાઈ બારોટ. અને મારા મિત્ર કેદાર કવિને તારનાગરાથી વધાવો. બહુ મોટા કવિ છે જિગ્નેશભાઈ. બહુ એમની કવિતા ગાઈ. કોઈ કલાકાર સ્ટેજ માટે છે નહીં જે કેદારની કવિતા ન ગાતા હોય. કેદારને પણ એકવાર તારનાગરાથી વધાવો. હે કેદાર કે હું કાંઈ ના માગું, મારી પાસે હમણાં બીડી માગતા હતા.